સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. શહેરના સથરા વિસ્તારમાં પોલીસની ટીમે મેફેડોન ડ્રગ્સના વાણિજ્ય જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત મહત્વની સફળતા મેળવી છે. શહેરના કામરેજ સુરત રોડ સથરા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે જાહેર રોડ પરથી એનડીપીએસ એક્ટ હેઠળ 74.450 ગ્રામ પ્રતિબંધિત મેફેડોન ડ્રગ્સ સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સની બજાર કિંમત ₹7,44,500 ગણાઈ રહી છે, જ્યારે સમગ્ર પકડાયેલ મુદ્દામાલની કિંમત અંદાજે ₹12,97,500 છે. પકડી પાડવામાં આવેલા આરોપીઓમાં પંકજકુમાર નંદલાલભાઈ પાસવાન, સરફરાઝ ઉર્ફે રોમિયો, સરકુદ્દીન અંસારી, રોહનકુમાર કિશોરભાઈ રાઠોડ અને જગત જીવન ચિત્રસેન રાઉતનો સમાવેશ થાય છે. તેઓ GJ18BD6195 નંબરની ડાર્ક ગ્રે કલરની સ્વિફ્ટ ડિઝાયર કારમાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયા. આ કાર્યવાહી પોલીસ કમિશનરશ્રીઓની સૂચના હેઠળ અને જેસીપી અને ડીસીપી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી. હાલ ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી મળેલા ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોણે ખરીદવાનું હતું તે અંગેની વધુ તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધોરણસર ચાલી રહી છે.